આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે ડીઝલ ઓછું વાપરો તો તમને લાગે છે વપરાય એવું ઓછું? ના વપરાય ને સાહેબ, આ તો સાધન છે. સાધનમાં આપણે પાણી હોય તો માપીને પીએ કે સાધન માપીને પીવો છે. અચ્છા, તો કેમ મોદી સાહેબ આવું બધું કહેતા હશે? તો એ તો એમને વિચારવાનું ને. યાદ ચાલુ રહ્યું. એક દાડા 5 દાડા ના આવે તો આપણા એમ થાય કે એક દાડા 5 દાડા ને આવતા. અત્યારે ખાસ જરૂર છે અમારે ડીઝલ પાણી માટે, બરોબર. પાણી ખેતીમાં પાણી માટે ખાસ જરૂર છે. હવે મશીન ચાલુ કર્યા વગર તો ખેતીમાં પાણી જાય નહીં. તો કારણ તો સરકારને કહેવું પડે કે ના કહેવું પડે કે આ રીતે આમ છે. 5 દાડાનો ટાઈમ હોય, 5 દાડા નહીં મળે, 10 દાડા નહીં મળે, તો શું હંમેશા આવી જ રહેવાનું? આ મોદી સાહેબ તો કહેતા હતા ડીઝલ ઓછું વાપરો બધું કહેતા હતા ને. ઓછું પણ જ્યાં વાપરવાનું છે વસ્તુ એ તો વપરાવાનું જ છે ને. જ્યાં નથી આપણે થોડી કે ડીઝલ કે મફત તો મળતું નથી, પાણી તો છે નહીં, પૈસા તો કોઈને કઈ મફત આવતા નથી, અને ભાવે વધારી દે તોય અમારે લેવું પડે. કેમ કે અમારે ખેતીમાં પાણી નાખવા માટે. અહીંયા કેમ આવ્યા છો પેટ્રોલ પંપે? પેટ્રોલ પુરાવા. અચ્છા, શેમાં પેટ્રોલ પુરાવા? રિક્ષામાં. અરે રિક્ષા સીએનજી છે કે રિક્ષા છે પેટ્રોલ વાળી? સીએનજી. અચ્છા, તો સીએનજી ગેસ વાળી છે પણ એમાં પેટ્રોલ પુરાવવું પડે છે. અચ્છા, ગેસ નથી મળતો? ના, ગેસ નથી મળતો. અચ્છા, તો ગેસ ચૂલા હતા એ બંધ કર્યા અસલી, અને ગેસ ચાલુ કરાયા. ગેસ ચાલુ કરાવીને પછી એમને ગેસ ભાવ ચડાવીને એથી નહીં બંધ કર્યા ગેસ. શું નામ છે તમારું? વસંતબેન. વસંતબેન, એટલું કહો, તમને ખબર છે કે વડાપ્રધાન એવું કે છે કે બહેનોને, મારી બહેનો તમે મને ચિઠ્ઠી લખજો, ના લખજો, પેલું ખબર કહેતા હતા? એવું કહેતા જ નથી ને, અને ભાવ ચડાવવામાં પહેલા રસ વડાપ્રધાનનો. આ નરેન્દ્રભાઈ પીએમ છે એવું કહે છે કે અમારી તો ખેડૂતોની સરકાર છે. તમને લાગે છે આવું જે કહે છે ખેડૂતોની સરકાર? ખેડૂતની સરકાર હોય તો ખેડૂતને આવું ભોગવવાનું આવતું જ નહીં. બરોબર, ખેડૂતોને કોઈ આવું ભોગવવાનું ના આવે. ખેડૂતની સરકાર હોય ખેડૂતનું પૂરું તો કરે ને. તમને ગુજરાતમાં આ બધું આપી શકાય તમને લાગે છે? અમને તો એવું લાગે, પેટા ડીઝલ બરોબર નથી આવતું તો આપણે શું આગળ વિચારવાનું? શું કરવાનું એ સમજાતું જ નથી કે શું કરવા માંગે સરકાર. ક્યાં જશો આ પેટ્રોલ ગાડી લઈને? ના પેટ્રોલ મળે તો હવે કેવું ઘરે જઈશું, શું કરશે? શું વ્યવસાય કરો છો? ખેતી કરું. તો હવે સમજો પેટ્રોલ ના હોય તો ડીઝલ બી નથી, તો પેટ્રોલ બી નથી, ડીઝલ બી નથી, તો ખેતી કેવી રીતે કરશો? મારે 3 દિવસથી ટ્રેક્ટર બંધ પડ્યું છે ડીઝલ વગર. અચ્છા, એક વખત આવે તો પટાવા 500 1500 રૂપિયાનું મળ્યું તો વળી 3 દાડા નીકળી ગઈ. 3-4 દાડાથી પડી ગઈ છે ટ્રેક્ટર. સમાચાર જોવાનો ટાઈમ જ નથી. હમણાંથી ડીઝલના વારામાં જ ઊભું રહેવું પડે. રોજ જાગીને તમે શું કરો છો? અમે ખેતી જ કરીએ. રોજ જાગીને ડીઝલના ડબલા લઈને વારામાં ઊભું રહેવાનું, તો 5-5 લીટર માંડ આવે. 20-20 કિલોમીટર જવું પડે. હવે અહીંયા 5 લીટર આવે માંડ, તો એ લઈને પહોંચીએ વાડીએ, તો એક દિવસ પૂરું ન ચાલે મશીન પાણી કાઢવામાં. કેમ વિરમભાઈ, કેટલી મુશ્કેલી છે સમજો અત્યારે આ? એ તો બહુ છે, નો પૂછો વાત. એટલી મુશ્કેલી છે, પણ શું કરવાનું? મોદી સાહેબ કહે છે કે અમે તો ગરીબોની સરકાર છે, તો લાગે છે તમને ગરીબોની સરકાર? એ તો બધું સરકાર તો બધું કહે છે, બધું આલવી છે, પણ આ બધા ચપટિયા કેટલાય ભેગા થાય, બોલન 10,000 ની લોન હોય ત્યારે માંડ 3,000 રૂપિયા મળે. કોઈ જોવા વાળું તો છે જ નહીં. એફટીન ફાઇલ એટલે શું? એફટીન ફાઇલ તો આપણે જાણ્યું છે કે એવું કંઈ છે એફટીન ફાઇલ ની અંદર, કે જો એ એફટીન ફાઇલ બહાર આવી જાય તો લોકો નરેન્દ્ર મોદીને જૂતા મારે એમ છે. બહુ મોટી વાત કરી તમે. અને એ ફાઇલ અત્યારે ટ્રમ્પના હાથમાં છે. જો ત્યાંથી આપણે ડીઝલ ના લઈએ તો નરેન્દ્ર મોદીની ફાઇલ ખુલ્લે, અને ડીઝલ લો તો કઈ વાંધો નથી, તો એ મન ફાવે મનમાની કરે. પેટ્રોલ ડીઝલની દેશભરમાં અછત છે, ગુજરાત અને અમદાવાદમાં પણ અછત છે. અત્યારે આપણે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં છીએ. આ પેટ્રોલ પંપ છે. પેટ્રોલ પંપ ઉપર ડીઝલ જે છે એની અછત છે. ટ્રેક્ટરો અહીંયા આવ્યા છે, એમને કામ છે, ખેતીનું કામ હોય, બાકીનું કામ હોય, તમામ બંધ છે. આપણે જે ટ્રેક્ટર ચાલક છે એમની સાથે વાત કરીશું. શું નામ છે સાહેબ આપનું? અરવિંદભાઈ. અરવિંદભાઈ, ક્યાંથી આવો છો? ચાંપથી આવું. અચ્છા, બસ શું અહીંયા આવ્યા હતા? ડીઝલ નથી? ના, ડીઝલ નહીં. અચ્છા, હવે સમજો ડીઝલ નથી તો કેટલી મુશ્કેલી પડી રહી છે અત્યારે? મુશ્કેલી તો બહુ પડતી છે સાહેબ. અચ્છા, કેટલી મુશ્કેલી? શું મુશ્કેલી પડે છે? ખેતીમાં કોઈ કામ નહીં થતા. બરોબર, હમ. ખેતીમાં તો ટ્રેક્ટર સિવાય તો કઈ કામ થાય નહીં. તો હાથે તો થાય એવું તો થાય નહીં. બરોબર, તો ડીઝલ વાળું તો ટ્રેક્ટર તો ચાલે નહીં. બરોબર, તો અમારે તો આમાં શું કરવાનું? મુશ્કેલીમાં રહેવાનું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે ડીઝલ ઓછું વાપરો, તો તમને લાગે છે વપરાય એવું ઓછું? ના વપરાય ને સાહેબ, આ તો સાધન છે. સાધનમાં આપણે પાણી હોય તો માપીને પીએ કે સાધન માપીને પીવો છે. અચ્છા, તો કેમ મોદી સાહેબ આવું બધું કહેતા હશે? તો એ તો એમને વિચારવાનું હોય ને. તમને ખબર છે કે પહેલા આપણને રશિયાથી તેલ ઓઇલ મળતું હતું, સસ્તું મળતું હતું, ખબર છે તમને? સસ્તું મળતું, અત્યારે 120 રૂપિયા હતો તે કઈ ડીઝલ નથી હાલતું. અચ્છા,
બરોબર, તો અમારે તો ખેતી કરવી તો શું કરવું, અમારે કોઈ વધારો જ નથી વધતો અમારે. અચ્છા, તમને લાગે છે કે જે રશિયાથી તેલ આવતું હતું બરાબર હતું? બરોબર જ હતું એ તો. અચ્છા. તો બરોબર જ હતું, અમે સાધનમાં જ વાપર્યું છે. તો આ કેમ અત્યારે પીએમ મોદી કહે છે કે હવે રશિયાથી નથી તેલ લેવું, કેમ આવું લાગે છે તમને એવું? એ તો એમને તો અમારે તો સારું જ હતું, પણ એમને શું પ્રોબ્લેમ છે એમને કોઈ ખબર નહીં. બરોબર, તો અત્યારે તો લેવું જ પડે ને, આપણે તો વાપરવાનું સાધનમાં વાપરવાનું. તમને લાગે છે કે આ ટ્રમ્પનું કે અમેરિકાનું કોઈ દબાણ હશે આ લોકો ઉપર? કશું તો દબાણ તો ના જ હોય ને. અચ્છા. કશું દબાણ ના હોય. ના, પણ રશિયાથી તેલ આવે લેવું જોઈએ એવું લાગે. તો આવું તો જોઈએ નહીં. હા, અચ્છા. અત્યારે સમજો આ ડીઝલ નથી મળી રહ્યું તો કેટલું મુશ્કેલી પડી રહી છે? બહુ જ મુશ્કેલી પડતી. રાતે 2 વાગે અમે કહેવી તો પેટ્રોલ પંપ વાળાને કહેવી કે 2 વાગે ડીઝલ આવે તો અમને આપો, ડીઝલ આવે તો આપો. પણ પેટ્રોલ પંપ વાળા ડીઝલ હોતા નહીં, બચારા શું કરે, એમને ફોન કરવી તને કે નહીં ડીઝલ. તો અમારે તો સાધનમાં તો અમારે ખેતી જે રીતે કરીએ. આ નરેન્દ્રભાઈ પીએમ છે એવું કહે છે કે અમારી તો ખેડૂતોની સરકાર છે, તમને લાગે છે આવું જે કહે છે ખેડૂતોની સરકાર? ના, ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતને આવું ભોગવવાનું આવતું જ નહીં ને. બરોબર, ખેડૂતોને કોઈ આવું ભોગવવાનું ના આવે. ખેડૂતની સરકાર હોય ખેડૂતનું પૂરું તો કરે નહીં. બરાબર, તો ખેડૂતનું તો આ ભોગવવાનું છે. અમારો મોલ લઈને જાય તો અમને કોઈ ભાવ ના આપે, અમે આવી મુશ્કેલીમાં અત્યારે હલવી. બરોબર, તો અમને કંઈ મળવું તો જોઈએ ને. અમે ઘઉં લઈને જવી તો અમારા 300 રૂપિયા 350 રૂપિયા ભાવ. બરોબર, તો એમનો મોલ લેવા જઈએ, એમનું કઈ લેવા જઈએ તો એમના 500 રૂપિયા 600 રૂપિયા ભાવ. તો અમારે તો મુશ્કેલી જ છે ને. તો આ તો કાંઠાદાર થઈને ખેતી કરીએ છીએ. બરોબર, પણ ખેડૂતોની સરકાર નથી એવું લાગે છે. ખેડૂતોની નહીં, સરકાર નથી. આપણી સાથે બીજા પણ ભાઈ છે. શું નામ છે આપનું? મારું નામ વિપુલ વાઘેલા છે. વિપુલભાઈ, શું કહેશો આજે ડબલું લઈને અહીંયા પેટ્રોલ પંપ પર આવ્યા છો તમે? ખેતી માટે મારે મશીન ચલાવવા માટે ડીઝલ નથી અંદર. અચ્છા. ત્યાં હું અહીંયા કમસે કમ 20 કિલોમીટર દૂર આવ્યો છું ડીઝલ લેવા માટે. મારું ગામ છે કોટ ગાંગડ. અચ્છા. ત્યાંથી હું ઠેઠ આવ્યો ડીઝલ લેવા માટે. ઠેઠ આવ્યો ડીઝલ એટલે પેટ્રોલ પંપમાં ક્યાંય મળતા નથી. તો મશીન ચાલુ કરવા માટે તો મારે ડીઝલની જરૂર પડે. તો ખેતીમાં પાણી નાખવા માટે શું કરવું? સમજો અત્યારે તમને ડીઝલ ના મળે તો શું થાય ખેતીમાં? તો પણ હું તમને એ જ કહેવા માંગુ છું, ડીઝલ ચમ આવતું નથી. પેટ્રોલ એનું શોર્ટ ચાલે છે. પેટ્રોલ ક્યાંક હોય તો હોય, નકર ના હોય. બધી જગ્યાએ અત્યારે શોર્ટ જ ચાલે છે. પણ શું કારણે શોર્ટ ચાલે છે હું ખબર નથી પડતી. સરકારને તો કંઈક તો જવાબ દેવો પડે કે ના દેવો પડે કે ડીઝલ ચમ નથી આવતું, શું કારણે નથી આવતું? આ પીએમ મોદી તો કહેતા હતા એક દાડો 2 દિવસ 5 દિવસ અઠવાડિયાથી આ કમસે કમ 15 થી 20 દાડાથી આ જ ચાલુ રહ્યું. એક દાડા 5 દાડા ના આવે તો આપણને એમ થાય કે એક દાડા 5 દાડા નહીં આવતા. અત્યારે ખાસ જરૂર છે અમારે ડીઝલ પાણી માટે. બરોબર, પાણી ખેતીમાં પાણી માટે ખાસ જરૂર છે. હવે મશીન ચાલુ કર્યા વગર તો ખેતીમાં પાણી જાય નહીં. તો કારણ તો સરકારને કહેવું પડે કે ના કહેવું પડે કે આ રીતે આમ છે. 5 દાડા એમનો ટાઈમ હોય એમનો કે 5 દાડા નહીં મળે, 10 દાડા નહીં મળે, તો શું હંમેશા આવી જ રહેવાનું છે? આ મોદી સાહેબ તો કહેતા હતા ડીઝલ ઓછું વાપરો, બધું કહેતા હતા ને. પણ ઓછું પણ જ્યાં વાપરવાનું છે વસ્તુ એ તો વપરાવાનું જ છે ને. જ્યાં નથી આપણે થોડી કે ડીઝલ કંઈ મફત તો મળતું નથી, પાણી તો છે નહીં, પૈસા તો કોઈને કાંઈ મફત આવતા નથી, અને ભાવ વધારી દે તોય અમારે લેવું પડે છે. કેમ કે અમારે ખેતીમાં પાણી નાખવા માટે. તમને લાગે છે કે પહેલા રશિયાથી જે તેલ આવતું તે સસ્તું આવતું હતું? એ સસ્તું તો આવતું હતું, પણ હવે મોદી સાહેબ ગમે તે એમની તો ઓળખાણ છે અહીંયા કના, હાથ મિલાયેલા છે, બધું છે, બેઠક છે, ઉઠક બેઠક છે, ગમે એ તાર એ કરી શકે કે ના કરી શકે. એટલે તમને પૂછ્યું છે, મેં કરવું જોઈએ, સસ્તું તેલ લેવું જોઈએ? કરવું તો જોઈએ જ તે ને. તો શું લાગે છે કેમ નથી કરતા હોય? રશિયાથી કેમ ના પાડતા હશે લેવા માટે? એ તો આપણાને તો ખબર નથી. સરકાર એમની છે, સરકાર એમને હાથમાં છે, તો એમને તો જનતાની સામે જોવું પડે કે ના જોવું પડે? તમને લાગે છે કે જનતાની સામે નથી જોતા આ લોકો? એવું તો લાગે જ છે ને. તમિલનાડુમાં એક સીએમ બન્યો હતા વિજય થેલાપતિ, જોયું ને તમે? તમે જાણો છો વિજય થેલાપતિ? હા, વિજય થેલાપતિ એક્ટર હતો, અત્યારે સીએમ બન્યો છે ને તમિલનાડુનો. જાઓ ને તમિલનાડુમાં 7 ઓપ્શન આપ્યા એને, 7માંથી એક ઓપ્શન ગમે એટલું સોનું મોંઘું થઈ જશે ને તો કે હું સોનું આપીશ. 8 ગ્રામ સોનાનો વાદો કર્યો. 6 મહિના 1 વર્ષમાં 6 સિલિન્ડર ફ્રી આલવાના, એલપીજી ને કીધેલું. વિધવાને 2500 રૂપિયા પેન્શન આપવાનું કીધેલું. તમને ગુજરાતમાં આ બધું આપી શકાય તમને લાગે છે? અમને તો એવું લાગે. પેટા ડીઝલ બરોબર નથી આવતું તો હવે આપણે શું આગળ વિચારવાનું? શું કરવાનું મારે એ સમજાતું જ નથી કે શું કરવા માંગે સરકાર. તમને એવું લાગે છે કે આપણા મોદી સાહેબ અમેરિકાની વાદે થઈને આ રશિયાથી તેલ નથી લેતા એવું કંઈ? એવું તો મને કંઈ લાગતું નથી, પણ એમને થોડુંક સમજવું તો પડે ને, જનતાને સામું જોવું પડે ને. આમ તો કેબિન ઉપર તો ઉભા રહીને આપણે તો બધું બોલીએ છીએ, જનતાના આશ્વાસન દેવી છે, પણ એ કામ તો પૂરું કરો. આ કહે છે કે અમે ગરીબોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, મોદી સાહેબ એવું કે સરકાર હોય તો આ તો અમારા દાડા આયા જ ના હોત ના. એટલે ડબલું લઈને તમે ફરવાનો વારો ના હોત એમ ખેડૂતોને? હા, તો સવાલ જ નથી. આ દાડા 20 કિલોમીટર થી 25 કિલોમીટર થાય કોટ ગાંગડ મારું ગામ છે, ત્યાંથી હું ઠેઠ અહીંયા આવ્યો તો આ દાડા આયા જ ના હોત ના.
એ મુશ્કેલી ખૂબ છે અત્યારે. મુશ્કેલી તો છે જ ત્યાં ને. આપણી સાથે એક બેન પણ આવ્યા છે અહીંયા કેમ આવ્યા છો પેટ્રોલ પંપે? પેટ્રોલ પુરાવા અચ્છા, શેમાં પેટ્રોલ પુરાવા? રિક્ષામાં અરે રિક્ષા સીએનજી છે કે રિક્ષા છે પેટ્રોલ વાળી? સીએનજી અચ્છા, તો સીએનજી. ગેસ વાળી છે પણ એમાં પેટ્રોલ પુરાવવું પડે છે. અચ્છા, ગેસ નથી મળતો. ના, ગેસ નથી મળતો. અચ્છા. તો ગેસ ચૂલા હતા એ બંધ કર્યા અસલી, અને ગેસ ચાલુ કરાયા. ગેસ ચાલુ કરાવીને પછી એમને ગેસ ભાવ ચડાવીને એથી નહીં બંધ કર્યા ગેસ. શું નામ છે તમારું? વસંતબેન. વસંતબેન, એટલું કહો, તમને ખબર છે કે વડાપ્રધાન એવું કે છે કે બહેનોને, મારી બહેનો તમે મને ચિઠ્ઠી લખજો, ના લખજો, પેલું કે ખબર કહેતા હતા? એવું કહેતા જ નથી ને. અને ભાવ ચડાવવામાં પેલા રસ વડાપ્રધાનો એમ નહીં. ઓળખો છો નરેન્દ્ર મોદી સાહેબને? ઓળખો છો? બધાને ઓળખવી. એમ? હોવા આ કેમ ભાવ વધારતા હશે ખબર છે તમને? એમના ઉપર કમિશન ખાવા. એ તમને કોને કીધું કમિશન ખાવા? એ તો અમારો રૂપિયાને ખબર હોય. હા, શું કહેશો તમે જો વડાપ્રધાન મળી જાય તમને શું કહો એમને? એમને આ જવાબ દેવી તો બીજો ઓછો જવાબ દેવાય? પેટ્રોલ ડીઝલ તો મળતું નથી. લોકો શું સાધન ચલાવે? ખેતી શીની પર કરે બોલો? તમે કીધું કે પેલા ચૂલા ઓરિજિનલ બંધ કરાયા, પણ એ તો કહેતા હતા કે હું ઉજ્જવલા યોજના આપીશ, ચૂલાથી આંખો ખરાબ થાય છે. કશું આંખો ખરાબ નથી થતી. તો એ અસલી બળતણ સારું હતું. અચ્છા. આ રૂપિયા જાય અને મળે નહીં વસ્તુ, તો બબે દાડા ના મળો તો ભૂસાઈ રહે. બળતણ ના હોય શું કરે શહેરમાં માણસો બોલો? એટલે તમે ખુશ છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ છો તમે? ના, ભાવ ચડાવવા માટે અમે ખુશ નથી. અચ્છા. બોલો, ભાવ કમી કરીને માણસોને જે મળતું હોય એ ચાલુ કરે તો ખુશ, તો ખુશ થવી. આપણે અત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ તો નથી પણ પેટ્રોલ પંપ પણ નથી. આ મારી પાછળ જે છે પેટ્રોલ પંપ છે ઇન્ડિયન ઓઇલનું, અને આ અહીંયા પેટ્રોલ પંપ. શું નામ છે આપનું? જતીન. જતીનભાઈ, ક્યાંથી આવ્યા? કેરડા. અહીંયા શું કીધું આ લોકો ગયા તો? પેટ્રોલ નથી એવું કીધું. કેમ નથી એવું કે છે? એવું નહીં, કારણ નહીં કીધું. અચ્છા, 2 દિવસ શાંતિ રાખો એવું કીધું. એટલે 2 દિવસ સુધી નહીં આવે એમ? તો હવે શું કરશો પેટ્રોલ નથી તો? પછી પેટ્રોલ નથી શું કરશો? હાલતા નહીં તો. શું નોકરી કરો છો તમે? કંપનીમાં ફાર્મા. તો જો આ ગાડી લઈને જવાનું થાય તો પેટ્રોલ કેવી રીતે જશો? પેટ્રોલ પર તો ના જવાય ને હેડે. એની ના જવાય ને, પછી રજા રાખશો? પછી તો રજા રાખવી પડે. દૂર કંપની હોય પછી. કાલે તમને ખબર છે, તમે તો યુવાન છો, કે પેલા આપણે ત્યાં રશિયાથી ઓઇલ આવતું હતું, ખબર? તેલ આવતું હતું, ખબર છે કંઈક આવું? એવી તો ખબર નહીં આપણે. એવું કંઈ ખબર નથી તમને? તો ઓઇલ ક્યાંથી આવતું હતું એનું ખબર છે? પહેલા ઓઇલ ક્યાંથી આવે છે એવું કંઈ ખબર નથી તમને? પણ એવું છે કે તમને પેટ્રોલ નથી મળ્યું, અહીંયા બંધ છે એમ? પેટ્રોલ બંધ છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ છે. શું નામ છે આપનું? ભદ્રેશ ઠાકોર. ઠાકોર સાહેબ, કેમ શું થયું? આ પેટ્રોલ નથી મળી રહ્યું? આગળથી આવતું નથી કે છે પેટ્રોલ કે છે. અહીંયા ગયા હતા તમે પેટ્રોલ પંપ પર? અચ્છા. શું કે છે? એ કે આગળથી આવતું નથી કે છે. અચ્છા, તો હવે શું કરશો? ત્યાં ક્યાં જશો આ પેટ્રોલ ગાડી લઈને? ના પેટ્રોલ મળે તો હવે કેવું, ઘરે જઈશું, શું કરશે? શું વ્યવસાય કરો છો? ખેતી કરું. તો હવે સમજો પેટ્રોલ ના હોય તો ડીઝલ બી નથી, તો પેટ્રોલ બી નથી, ડીઝલ બી નથી, તો ખેતી કેવી રીતે કરશો? મારે 3 દિવસથી ટ્રેક્ટર બંધ પડ્યું છે ડીઝલ વગર. અચ્છા. એક વખત આવે તો ફટાફટ 1500 રૂપિયાનું મળ્યું હતું, તો વળી 3 દાડા નીકળી ગયા. 3-4 દાડાથી અત્યારે પડી રહ્યું છે ટ્રેક્ટર. હવે સમજો ડીઝલ ના હોય તો ખેતીમાં શું નુકસાની છે? ખેડવાનું બધું બાકી છે હજુ. અચ્છા, તો ખેડાશે નહીં. ટ્રેક્ટરને ફેરા કરવાનો હોય છે તો ફેરાવાળાને ના પડવું પડે છે, ડીઝલ નથી કે. તો પછી કેટલું નુકસાન છે? મારે તો એક દિવસના 2000 રૂપિયા નુકસાન છે. એક ફેરો મારો એટલે 2000 રૂપિયા મળે. ઠાકોર સાહેબ, મને તમને ખબર છે પેલા રશિયાથી તેલ આવતું હતું, પેલા સસ્તું આવતું હતું, હા, હે ને? તો તમને લાગે છે કે રશિયાથી તેલ લેવું જોઈએ સસ્તું? સસ્તું લેવું જ જોઈએ ને. તો શું લાગે છે કેમ નથી લેતા હોય આપણા સાહેબને? કેમ ના પાડે? ટ્રમ્પે એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે, એમાં કઈક ઓછું નથી લાવતા. અચ્છા, ટ્રમ્પે કીધું છે? હા, એટલે તમને લાગે છે કે આપણા સાહેબ ટ્રમ્પથી બીતા હોય? હા, એવું લાગે છે તો ખરું. હમણાં મોદી સાહેબ હવે શું વિદેશ યાત્રાએ જઈને આવ્યા છે, કંઈક કરીને આવ્યા, હવે ખબર નથી શું કરીને આવ્યા. અચ્છા, ખાલી મને એટલું કહો, અત્યારે વિદેશ જઈને આવ્યા, બધું જઈને આવ્યા, તો ખબર કીધું હતું સાહેબે કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, સોનું ઓછું ખરીદો, ઘરે રહો, એ બધું કહેતા હતા. તમને લાગે છે કે તમે ઘરે રહેશો, ડીઝલ ઓછું વાપરશો, તમારું કામ ચાલશે? ના, એ તો થોડું કઈ કામ ચાલતું હશે. જીવન જરૂરિયાત વસ્તુ છે એ તો લેવી પડે ને. 100 રૂપિયાનું નખાય તો 200 રૂપિયાનું 2 દિવસ ચાલ્યું, હવે આ પતી જશે. હવે શું કરવાનું? હવે સાયકલ લઈને ઘરેથી આવવું પડે. સાયકલ થી કરતે ઘરે છોકરાની સાયકલ પડી છે, એ લઈને આવી છે. 200 રૂપિયાનું નખાય તો હવે કાલ પતી જશે.
આ લોકો કહે છે કે અમે ગરીબોની સરકાર છીએ, ખેડૂતોની સરકાર છે. તમને લાગે છે પેટ્રોલ ડીઝલ નથી મળતું તો? નહીં મળતું. અત્યારે બધા લાઈનમાં ડબલાની લાઈનો કરીને ઊભા છે. લાઈનો લગાવી જ્યારે કોરોના નોટબંધીમાં લગાવી હતી ને ચંપલોની લાઈન, એવી રીતે ડબલાની લાઈનો લગાવી છે. હાથ બાર માંગે છે. હાથ બાર માંગે? હા. અચ્છા. અને ઓઇલનું ડબલું લેવું પડે જરૂરિયાત. અહીં તો નહીં, પણ બીજા પેટ્રોલ પંપે એવું કહે છે કે ઓઇલનું ડબલું લેવું પડશે અને હાથ બાર બતાવવી પડશે. એટલે હાથ બાર બતાવીએ તો જ હવે પેટ્રોલ કે ડીઝલ આપે છે. તો હાથ બાર બતાવો તો હાલે છે, નકર નહીં હાલતા. અને ઓઇલ ફરજિયાત લેવાનું. એટલે મુશ્કેલી થઈ ગઈ છે અત્યારે ખેડૂતો માટે. આપણી સાથે બીજા આપણે એક કાકા છે. શું નામ છે આપનું? સમજી સમજીભાઈ, કેમ અહીંયા પેટ્રોલ નથી મળતું? અહીંયા નથી મળ્યું. અચ્છા, શું કીધું આ લોકોએ? અત્યારે તો લાઈટ નો વાંક કાઢ્યો. લાઈટ નથી. પણ આ લોકો પેટ્રોલ ડીઝલ બી નથી મળતું. હા, ડીઝલ નથી મળતું. સમજો ડીઝલ નથી મળતું તો તમે ખેડૂત છો, કેટલી મુશ્કેલી પડે છે અત્યારે? મુશ્કેલી બહુ પડે છે અને ક્યાર બામ તો દેતા નથી. અચ્છા, સાદા લાગે પણ આ તો નિયમ હશે ને આ લોકોનું, પેટ્રોલ પંપ વાળાનું? પેટ્રોલ પંપ વાળાનો હોય કે ઉપરથી કઈ પ્રેશર હોય, અચ્છા, એ ખબર નથી. સમજો અત્યારે ડીઝલ ના મળે તો કેટલી મુશ્કેલી પડે? ખેડવાનું બંધ છે બધી જમીન, ખેડ્યા વગર ની રહે. ખેડ્યા વગર ની રહે? હા. તો પછી અનાજ કઈ રીતે પાકે? નાચ પાકે ને. મને એક વખત તમને ખબર છે કે રશિયાથી તેલ આવતું હતું, એ સસ્તું તેલ હતું, અત્યારે મોંઘું થઈ ગયું છે? હવે એ તો અમને ના ખબર હોય ને, ક્યાંથી કેટલું આવતું હતું ને શું ભાવમાં આવતું થોડું એમને ખબર હોય. ના, પણ તમે તો સમાચાર નહીં જોતા? હા, આવતું તો ખરી, એ વાત સાચી છે. હે ને? હા, એ સસ્તું આવતું હતું, ખબર છે? પહેલા આવતું હતું એ. હા હા. તો અત્યારે કેમ નથી આવતું સસ્તું? કઈ ખબર છે તમને એ વાત? ના, ટીવીમાં સમાચાર કઈ જોતા નથી? ના નથી જોયા હમણાં. છે પણ મને એટલું તો કે અત્યારે મુશ્કેલી છે ખેડૂતોને, નહીં મળતું છે 100%. સમાચાર જોવાનો ટાઈમ શું જ નથી. શું કહો? સમાચાર જોવાનો ટાઈમ જ નથી. હમણાંથી ડીઝલના વારામાં જ ઊભું રહેવું પડે. રોજ જાગીને તમે શું કરો છો? અમે ખેતી જ કરીએ. રોજ જાગીને ડીઝલના ડબલા લઈને વારામાં ઊભું રહેવાનું તો 5-5 લીટર માંડ આવે. 20-20 કિલોમીટર જવું પડે. હવે અહીંયા 5 લીટર આવે માંડ, તો એ લઈને પહોંચીએ વાડીએ, તો એક દિવસ પૂરું ન ચાલે મશીન પાણી કાઢવામાં કે એમાં. શું નામ તમારું? વિરમભાઈ. વિરમભાઈ, કેટલી મુશ્કેલી છે સમજો અત્યારે આ? મુશ્કેલી તો બહુ છે, નો પૂછો વાત. એટલી મુશ્કેલી છે, પણ શું કરવાનું? હું ભાવ જે કે એ દેવા તૈયાર છે, પણ ડીઝલ તો મળવું પડે ને. એટલે મોંઘા ભાવ બી લેવા તૈયાર છો ખેતી માટે? આ 91 રૂપિયા હતા તમારી નજરની સામે, અત્યારે 97-98 રૂપિયા છે, તોય લેવા તૈયાર છે. મળવું જોઈએ ને. તકલીફ એ છે. કેમ નથી મળી રહ્યું હોય? હવે શું ખબર યાર, આપણે તો આમાં કઈ કહી ના શકીએ. કારણ કે અમે લોકો સમાચાર વાંચે કે પેલા રશિયાથી તેલ આવતું, તે સસ્તું આવતું જ તે સસ્તું જ આવતું. હવે મોદી સાહેબ ને ખબર નહીં આવે શું હોય, ત્યાંથી હવે તેલ લાવવાનું બંધ કર્યું એમને. કેમ લાગે છે? કેમ બંધ કર્યું હશે? હવે એ કઈ આપણને એટલી નોલેજ છે નહીં, પણ મૂળ અહીંયાથી પહેલા આવતું એ વાત સાચી છે. એ સસ્તું આવતું? સસ્તું આવતું. અરે અત્યારે મોંઘું આપે તો લેવા તૈયાર છે. અમારે ખેતી અત્યારે કરવાની હોય. અચ્છા, કેટલું નુકસાની છે અત્યારે? નુકસાની એટલે 99%. 1% ડીઝલ મળે, 99% નુકસાની જ છે. હવે આ ખેતી અત્યારે નહીં થાય તો ચોમાસે અમે શું ઉગાડશું? પછી અમે આ રીતે અમે જવાબ આપશું કે અમારે કઈ નથી ઉગ્યું, અમે કઈ અનાજ જે પાક છે એ નહીં આપીએ. બીજું શું કરવાનું? તો અનાજ નહીં જાય તો આ દેશનું બધું કેવી રીતે પૂરું થશે? સરકાર તો કે છે અમે ગરીબોની સરકાર છીએ અને ખેડૂતોની પૂરતી છે. કેવા પૂરતી ગરીબોની સરકાર છે અને ખેડૂતોની સરકાર હોય તો આ ડબલા લઈને ના આવવું પડે અમારે. આ ભાઈ પેલા ભાઈ રહ્યા એ બિલ લઈને આવ્યા જમીનનું કે હું આટલું જમીન ખેડાણ કરું છું કે આટલા આ મારા બિલ, તોય ડીઝલ નથી મળતું. જમીનનો 7-12-8 લઈને આવીએ દેખાડવા માટે કે અમે ખેડૂત છીએ, અમારે ખેતી માટે જોઈએ, તોય નથી આવતું. શું કરવાનું? બહુ મુશ્કેલી છે. મુશ્કેલી એટલે બહુ છે એમ. આનું કઈ જલ્દીથી નિરાકરણ આવે તો સારું છે એમ. આપ સાથે બીજા પણ એક ટ્રેક્ટરના વાહન ચાલક છે. શું નામ છે આપનું? કાળુભાઈ. કાળુભાઈ, કેમ આઈને અહીંયા ઉભા રહી ગયા છો? ડીઝલ નહીં મળતું એટલે. અચ્છા, કેમ? શું કે છે આ પેટ્રોલ પંપ વાળા કે ડીઝલ કેમ નથી મળતું? નથી, ઉપરથી આવી જ નહીં. અચ્છા, હા, હવે તો આપણ. અચ્છા, ખાલી મને એટલું કહો કે હવે સમજો ડીઝલ ના મળે તો શું કરો તમે? શું કરી ઘરે રહી, કાં તો પછી બે આ પેટ્રોલ પંપ બીજા પેટ્રોલ પંપ ચેક કરવા જઈએ, મળે તો જ્યાં મળતું હોય ભરાવી, ના મળતું હોય તો મળી જઈએ. અચ્છા, ખેતી કરો છો તમે? હા. ખેતીમાં જો અત્યારે ડીઝલ ના મળે તો કેટલી મુશ્કેલી થાય? બહુ મુશ્કેલી. તો ટ્રેક્ટર ઘરે જ રાખવું પડે. ટ્રેક્ટર ઘરે જ રાખવું. આ મોદી સાહેબને ઓળખો છો તમે? મોદી સાહેબ જોયેલા તો ખરા. કેવી રીતે જોયેલા? આ ટીવી મને બધે. અચ્છા, શું કરે છે મોદી સાહેબ?
એ તો કોણ છે મોદી સાહેબ ખબર છે? વડાપ્રધાન છે ને આપણે. અચ્છા તમને ખબર છે કે આપણા ત્યાં રશિયાથી પેલા તેલ આવતું હતું, હે ને? સસ્તું આવતું હતું. સસ્તું આવતું. તમને લાગે છે કે રશિયાનું સસ્તું તેલ લેવું જોઈએ ભારતે? હે? આ મોંઘવારી વધી ગઈ સમજો. મોંઘવારી તો વધી છે, તાર નામ જ નથી લેવો. અચ્છા. મોંઘવારીનું તો કોઈ ક્યાં ગયો તો વિચાર જ છે કોઈ પબ્લિક. મોંઘવારીનું જો બધા વિચાર તો સારું જ ને. તો બિચારા ગરીબ માણસ નાની રીતે શાંતિથી જીવન આ તો બધાને એક હરકત કરી નાખ્યા છે. 50,000 પગાર વાળો એટલો, 10,000 પગાર વાળો એટલો. પણ જે બધું રેશન કાર્ડમાં જે બધું સસ્તાનું મળે છે એ ગરીબની રીતે મળવું જોઈએ. પછી આ તો બધાને એક હરકત કરી નાખીએ તો ખોટું જ છે. હવે મારે જો 9,000 કે 10,000 પગાર હોય તો એ 50,000 લેવર પ્રમાણે હાલવાનું થાય તો ચાલ હું હાલી ના હાલી. બધું ગરીબ પબ્લિકનું બધું જોવું છું. તમને લાગે છે કે જે ત્યાં રશિયાથી જે ઓઇલ આવતું હતું એ નથી લેતા મોદી સાહેબ, તો કંઈ હશે અમેરિકાથી ડરતા હશે, એવું કંઈક વાત છે? એવું કંઈક હોય. હવે આપણે ટીવી બધું સાંભળ્યું છે શું સાંભળો છો ટીવીમાં? કે આ બધું ઉપરથી ત્યાંથી બંધ થઈ ગયું છે ને એવું બધું સાંભળ્યું છે. ટીવીમાં જે સમાચાર સાંભળ્યું એ બધું સાંભળ્યું છે. કેટલી મુશ્કેલી છે અત્યારે મોંઘવારીમાં ઘર ચલાવવું? ઘર ચલાવવું એ તો અત્યારે હોવાના થઈ જાય છે. આમ એ ખાંધ્યું ત્યાં 13 તૂટીને પડ્યા હોય છે. સમજ્યા? એવું મોંઘવારીમાં તો સાહેબ કોકને વિચારવું જોઈએ. વિચારવું. આ મોદી સાહેબ કહે છે કે અમે તો ગરીબોની સરકાર છે, તો લાગે છે તમને ગરીબોની સરકાર એ તો બધું સરકાર તો બધું કહે છે, બધું આલવી છે, પણ આ બધા ચપટિયા કેટલાય ભેગા થાય ત્યાં બોલાને પછી 10,000 લોન હોય ત્યારે માંડ 3,000 રૂપિયા મળે. કોઈ જોવા વાળું તો છે જ નહીં. ઉપરથી તો બધું મળતું હોય છે. આપણે તો સમાચારમાં સાંભળ્યું છે કે મોદી સાહેબે આટલું રાહત આપ્યું ને આટલું આપ્યું, પણ આ ઉપલા લેવરથી બધું અહીંયા આવતા તો ઓલાના બીજાને ખીચામાં ના પડ્યા હોય. એટલે વચ્ચે ખવાઈ જાય છે એવું કહો છો? બધું એવું જ હોય ને, કોઈ જોવા વાળું ખોટ. એટલે બધું અત્યારે એવું છે, ખાય એનું ગાય છે જ્યાં જ્યાં. આપણી સાથે બીજા પણ એક સ્થાનિક છે જે પોતાનું વાહન લઈને આવ્યા, તમને ડીઝલ નથી મળ્યું. શું નામ છે આપનું? મારું નામ મેર શૈલેષ. શૈલેષભાઈ, શું કહેશો, કેમ ડીઝલ નથી મળી રહ્યું તમારા વિસ્તારમાં? એમાં એવું છે કે 10 પેટ્રોલ પંપ ફરો તો માંડ એક જગ્યાએ મળે, અને એ પણ લિમિટમાં આપે. 1,000-2,000 વાલે થી વધારે તમને ફૂલ ટાંકી કરી આપે નહીં. અત્યારે એવી પરિસ્થિતિ છે. કેટલી મુશ્કેલી પડી રહી છે ખેતીમાં તમને કહું તો? મુશ્કેલી તો એવી પડી રહી, કોઈ પણ સાધન હોય તો ડીઝલ વગર ચાલતું નથી. કોઈ પણ ટ્રેક્ટર તમે જો, કોઈ પેટ્રોલથી ટ્રેક્ટર ચાલતા નથી. અને અત્યારે હાલ એવા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર તો છે નહીં આપણા ગુજરાતની અંદર કે લોકો ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી ખેડે, અને એટલી ક્ષમતા પણ નથી આપણી. પણ અત્યારે જે અમારી મેઇન સિઝન કહેવાય કે જે અત્યારે ખેડ કરવાની હોય, ખેડ અત્યારે કરે, ખેતર તપે તો સારી ઉપજ પાકે. પણ જો તમે ખેતર જ નહીં ખેડો તો તમે ચોમાસામાં ખેતી કઈ રીતે કરવાના? મેન આપણે કહેવાય કે ભારત દેશ એટલે ખેતી પ્રધાન દેશ કહેવાય, પણ આજે ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતો બેહાલ છે. તો ખેડૂતો જો ખેતી નહીં કરે તો લોકો ભારત દેશમાં ખાશે શું? અને પરિસ્થિતિ એવી ઉપજ છે કે જે પહેલાના સમયની અંદર દુષ્કાળ આવતો હતો, એવો ફરી દુષ્કાળ આવે તો પણ ના ન કહી શકીએ આપણે. ખેતી ના થાય તો? હા, ખેતી ના થાય તો દુષ્કાળ આવે તો ચોક્કસ ના કહી શકીએ આપણે. શૈલેષભાઈ, ખાલી મને એટલું કહો કે બધા એવું કહે છે કે પહેલા રશિયાથી તેલ આવતું હતું, એ સસ્તું તેલ આવતું હતું, તો શું રશિયાથી જે તેલ આવતું હતું એ સરકારે લેવું જોઈએ? એમાં તો બહુ સરસ મજાની વાત છે કે અત્યારે રશિયાથી જ્યારે તેલ આવતું તો ઘણું આપણને સસ્તું મળતું, અને આપણો જે ડોલર હતો એ આપણે રશિયાના પૈસામાં આપણે ઉપયોગ કરવાનો હતો. પણ હવે અત્યારે શું થયું કે આપણે રશિયા પાસેથી લેવાનું બંધ કર્યું, અને અત્યારે આપણે અમેરિકા અને અલગ અલગ દેશોથી એ આપણે ડોલરમાં પેમેન્ટ કરવાનું થયું. એટલે અત્યારે આપણો રૂપિયો નબળું થવાનું કારણ હોય તો આપણું ડોલર છે. જ્યારે આપણે રશિયા પાસેથી ડીઝલ લેતા ત્યારે આપણે તેના રશિયાની કરન્સીમાં ડીઝલ લેતા, અત્યારે આપણે ડોલરની કરન્સીમાં આપણે ડીઝલ લઈ રહ્યા છીએ. એટલે અત્યારે દિવસે ને દિવસે આપણો રૂપિયો નબળો પડતો જાય છે અને ડોલર મજબૂત થતો જાય છે. અને બીજું કારણ એ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ કે જે અત્યારે કોઈ અમેરિકાના દબાણમાં આવી ટ્રમ્પના. મારે એ પૂછવાનું છે કે તો પછી જો સસ્તું તેલ મળતું રશિયાથી તો કેમ મોદી સાહેબ ના લેતા હોય, ત્યાંથી તો ના પાડતા હોય? એનું મુખ્ય કારણ એફસ્ટીન ફાઇલ છે. જો એફસ્ટીન ફાઇલ ખુલ્લી જાય. એફસ્ટીન ફાઇલ એટલે શું? એફસ્ટીન ફાઇલ તો આપણે જાણ્યું છે કે એવું કંઈ છે એફસ્ટીન ફાઇલની અંદર, કે જો એ એફસ્ટીન ફાઇલ બહાર આવી જાય તો લોકો નરેન્દ્ર મોદીને જૂતા મારે એમ છે. બહુ મોટી વાત કરી તમે તો. અને એ ફાઇલ અત્યારે ટ્રમ્પના હાથમાં છે. જો ત્યાંથી આપણે ડીઝલ ના લઈએ તો નરેન્દ્ર મોદીની
ફાઇલ ખુલ્લે અને ડીઝલ લો તો કઈ વાંધો નથી. તો એ મન ફાવે એવી મનમાની કરે, મન ફાવે એ પ્રમાણે આપણને ડીઝલ આપે. તમને ખબર છે મોદી સાહેબ એવું કહીને ગયા હતા કે ભાઈ અત્યારે તો પાછા આવીએ જ વિદેશથી કે ભાઈ તમે ડીઝલ પેટ્રોલ ઓછું વાપરો, સોનું ઓછું ખરીદો, ફરવાનું ઓછું કરો, બધું કહીને ગયા હતા. ખબર છે તમને? તાયફાવ તો એ લોકો જ કરે છે. અત્યારે તમે જુઓ કોઈ દેશની વડાપ્રધાન છે ત્યાં ચોકલેટ આપવા જાય છે. ચોકલેટ આપવાથી ત્યાં જાય છે, વિચાર કરો. હવે તો તમે એમ કહો છો કે ડીઝલ પેટ્રોલ ઓછું હોય તો શું એ લોકો પાણીથી ચાલે છે? એમના જે હવાઈ જહાજ ચાલે એની સાથે ઘણા બધા બીજા વિમાન પણ ચાલતા હશે પ્રોટેક્શનમાં. તો એ બધા ચાલતા હશે, કરોડોના પ્લેન લઈને ફરે છે. તો ડીઝલ પેટ્રોલ વગર તો ચાલતા નથી. તો પહેલા તો એ લોકોએ પોતાના પ્રવાસ બંધ કરવા જોઈએ કે ચલો ભાઈ અમે 1 વર્ષ સુધી પ્રવાસ નહીં કરીએ. પણ એ લોકો જ પોતાને કહી અને પોતે પાછા ઠાઠ મજાથી ફરે અને લોકોને શિખામણ આપે. આ તો વાત એવી થઈ કે ગાંડી ડાઈને શિખામણ આપે. બરાબર છે કે જે લોકો અહીંયા પેટ્રોલ પંપને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ નથી એટલે જ્યારે આવે ત્યારે લાંબી લાઈનો, પણ અત્યારે અહીંયા લાઈનો નથી કારણ કે ડીઝલ જ નથી, પેટ્રોલ પણ માંડ મળે છે. લોકો પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, લોકો પોતાની વાત મૂકી રહ્યા છે કે સરકારે એ વાત સાંભળવી જોઈએ અને રશિયાથી જે તેલ આવતું હોય કમસે કમ એ લેવું જોઈએ કારણ કે સસ્તું હતું. પણ સરકાર કેમ નથી લઈ એના લોકો પોતાની રીતે અલગ અલગ જવાબો આપી રહ્યા છે. સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ, અમદાવાદ.